નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર આપણું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 ની અંદર પાઠ 3 ની અંદર મિત્રો ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ વિશે અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે 4.2.1 ટોપિક જોયો હતો અને આજે મિત્રો આપણે 4.2.2 નંબરનો ટોપિક ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ વિશે ખ્યાલ મેળવીશું. એટલે ચુંબકીય ક્ષેત્ર માટે લોરેન્ટ્ઝ બળ જે છે મિત્રો એની અહીંયા થોડી ચર્ચા. તો વિદ્યાર્થી મિત્રો, લોરેન્ટ્ઝ બળ એ કોઈ નવું બળ નથી. જેમ આપણે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા હતા અને ત્યાં જે બળ લાગતું હતું એ બળ આપણે કુલંબીય બળ તરીકે ઓળખતા હતા. તો અહીંયા લોરેન્ટ્ઝ બળની વાત છે. તો લોરેન્ટ્ઝ બળ જે છે એ એવું બળ છે કે જ્યારે ગતિમાન વિદ્યુત ભાર જે છે એ ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર બંનેમાં ગતિ કરતો હોય ત્યારે જે બળ લાગે છે એ બળને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આપણે આના વિશે થોડું ડીપમાં જોઈએ. તો તમે જાણો છો મિત્રો કે ધારો કે માની લો કે કોઈ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર માની લો કે વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલો હોય મિત્રો. ધારો કે માની લો કે વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર કોઈ વિદ્યુત ભાર આવેલો છે, માની લો કે +q વિદ્યુત ભાર આવેલો છે માની લો. તો એના ઉપર લાગતું બળ જે છે એ બળ કેટલું થાય એ આપણે જાણીએ છીએ. કેટલું થાય? તો એના ઉપર લાગતું બળ જે છે એ બળ F = કેટલું થાય? તો q અને × E જેટલું થાય. અને બળની દિશા જે છે એ બળની દિશા મતલબ બળ કઈ દિશામાં લાગશે તો એ પણ મિત્રો આપણે જાણીએ છીએ કે બળ જે છે એ બળ કઈ દિશામાં લાગે તો F ની દિશા જે છે એ F ની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. એટલે જે દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે મિત્રો એ જ દિશામાં અહીંયા શું લાગે? બળ. અને આવું બળ જે હતું એ બળને આપણે શું કહેતા હતા? તો વિદ્યુતીય બળ કહેતા હતા મિત્રો. તો અહીંયા વિદ્યુતીય બળ માટે મારે લખવું હોય મિત્રો નંબર 1 કે જ્યારે સિંગલ વિદ્યુત ભાર જે છે એ સિંગલ વિદ્યુત ભાર માની લો કે સિંગલ ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય ત્યારે અથવા એની અંદર આવેલો હોય માની લો તો એની પર લાગતું વિદ્યુતીય બળ જે છે એટલે અહીંયા F વિદ્યુતીય શબ્દ મિત્રો આપો એ બળ કેટલું થાય તો વિદ્યુત ભાર Q અને × E જેટલું થાય. ચલો આમાં ખ્યાલ આવી ગયો મિત્રો. બીજી અગત્યની વસ્તુ મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે અહીંયા ઇલેક્ટ્રિકલ ફોર્સ કહીએ છીએ એટલે F ઇલેક્ટ્રિક લખવું હોય તો પણ લખી શકાય. F ઇલેક્ટ્રિક = Q અને × E લખી શકાય મિત્રો. જો વિદ્યુત ભાર r અંતરે આવેલો હોય તો એના માટે આપણે અહીંયા E of r લખવું હોય તો લખી શકીએ, અહીં પણ Q × E of r લખવું હોય તો લખી શકાય. એટલે તમે આ વસ્તુને ખૂબ સારી રીતે જાણો છો. ધારો કે માની લો કે હું આ સમીકરણ નંબર આને 1 આપી દઉં એટલે આપણને કયું બળ મળ્યું તો વિદ્યુતીય બળ જ્યારે વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય અથવા આવેલો હોય ત્યારે એની ઉપર લાગતું બળ જે છે એ બળ મિત્રો આપણને કેટલું મળે તો કે આપણે એને સારી રીતે મિત્રો પ્રકરણ 1 ની અંદર જાણી લીધું છે. હવે મિત્રો અહીંયા થોડીક વાત એવી છે કે આ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રની અંદર એટલે
કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં જો ગતિ કરતો હોય તો એના ઉપર કેટલું બળ લાગે એનો અભ્યાસ મિત્રો આપણે કરવાનો છે. તો હવે હું દાખલા તરીકે તમને સિંગલ અહીંયા થોડું ચુંબકીય ક્ષેત્ર માટે સમજાવું કે માની લો કે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર ગતિ કરતો હોય તો આપણે ચુંબકીય ક્ષેત્ર ત્યાં ઉત્પન્ન કરવું જોઈએ. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? ધારો કે બે ચુંબકો જે છે એ ચુંબકની અંદર વિદ્યુતભારને શું કરીએ તો ગતિ કરીએ. એટલે માની લો કે અહીંયા કોઈ ચુંબક છે, માની લો ચુંબકનો એક છેડો માની લો કે ઉપર તરફ છે મિત્રો, અને એક બીજું ચુંબક આપણે રાખી દીધું. ધારો કે આ પ્રબળ ચુંબક જ છે એવું વિચારો, અને એનો માની લો કે આ કયો ધ્રુવ છે તો એન ધ્રુવ છે. નીચે એ જ રીતે મિત્રો હું અહીંયા બીજો ચુંબક રાખું. આ ધારો કે મિત્રો એનો એસ ગ્રુપ છે. થોડું ચિત્રને 3D માં સમજવા પ્રયત્ન કરજો, થોડો વધારે ખ્યાલ આવશે. હવે મારા મિત્રો તમે જાણો છો અહીંયા કે ચુંબક ઉપર એક ચુંબક છે, નીચે આપણે એક ચુંબક રાખ્યો, એટલે વચ્ચેનો જે વિસ્તાર હતો એ વચ્ચેના વિસ્તારની અંદર શું થયું તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, જે કઈ દિશામાં છે તો એનથી એસ તરફની દિશામાં. અને યાદ રાખવાનું મિત્રો કે ચુંબક હોય તો ચુંબકમાં આપણે ચુંબકીય ક્ષેત્ર જે દર્શાવીએ છીએ એ બહારની દિશામાં કઈ બતાવીએ છીએ તો એનથી એસ તરફનું બતાવીએ છીએ. ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વી પણ એક જાયન્ટ ચુંબક છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ બતાવીએ છીએ આપણે એના ભૌગોલિક દક્ષિણથી કઈ તરફનું, ભૌગોલિક ઉત્તર તરફનું બતાવીએ છીએ. એટલે ત્યાં ઉલટું છે, એ એસ થી કયું છે એન તરફનું છે. પણ અહીંયા મિત્રો આપણે ચુંબક માટે જ્યારે વાત કરીશું ત્યારે ચુંબક માટે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનની અંદર લઈશું તો ઉત્તરથી દક્ષિણ તરફનું મિત્રો લઈશું. એટલે ધારો કે માની લો કે આપણે અહીંયા શું કર્યું, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. હવે ધ્યાન રાખવાનું મિત્રો કે અહીંયા આવા ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર શું કરે છે તો ગતિ કરે છે. તો ધારો કે માની લો કે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ચુંબકીય ડાયરેક્ટ ક્ષેત્રની દિશા મિત્રો તમે જોઈ શકો છો કેવું છે તો નીચેની દિશામાં. અહીંયા વિદ્યુતભાર ધારો કે માની લો કે Q જે છે જે વિદ્યુતભાર Q અને એમાં કેવો આપણે પ્લસ Q લઈએ, એ ધારો કે કોઈ ક્ષણે અહીંયા શું કરે છે તો ગતિ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ તો નીચેની દિશામાં. વિદ્યુતભાર જે છે એ 3D ચિત્ર થોડું વિચારો તમે, અહીંથી ગતિ કરતો 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 માની લો કે આ દિશામાં જાય છે. ધારો કે ટી ક્ષણે એનો વેગ જે છે એ વેગ કેટલો છે તો v કેટલો છે. તો આવી સ્થિતિની અંદર મિત્રો એની પર વિદ્યુતભાર Q જે હતો એના ઉપર પણ બળ લાગે છે, અને આવું જે બળ લાગે છે એને આપણે મેગ્નેટિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. કયું બળ તો ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. તો આના ઉપર કેટલું બળ લાગે મિત્રો એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા નંબર 2 કે વિદ્યુતીય બળ પછી ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ F ચુંબકીય દાખલા તરીકે કહીએ તો F ચુંબકીય બરાબર કેટલું લાગે મિત્રો તો અહીંયા વિદ્યુતભાર Q છે, એનો કોઈ ક્ષણે વેગ કેટલો છે v છે. કેવા ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. યાદ રાખવાનું મિત્રો ખાસ એ ચુંબકીય ક્ષેત્ર ત્યારે જ લાગે છે કે જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય. જો વિદ્યુતભાર સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્ર લાગતું નથી. એટલે આવી સ્થિતિની અંદર ચુંબકીય બળ કેટલું લાગે તો ચુંબકીય બળ મિત્રો આટલું લાગે Q
અને સદિશ v ક્રોસ b જે છે એ b ના સદિશ ગુણાકાર જેટલું લાગે છે। અને માટે મિત્રો હું અહીંયા હવે એવું કહું કે તેથી ચુંબકીયની જગ્યાએ શું મૂકી દઉં, F મેગ્નેટિક ઇઝ ઇક્વલ ટુ Q અને B ક્રોસ B જેટલું મળે। પણ આ તો મિત્રો કેવી વાત કરી, આપણે અલગ અલગ વાત કરી કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર હોય આવેલો હોય તો એના ઉપર બળ કેટલું લાગે, આટલું લાગે। ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એની પર કેટલું બળ, તો આટલું બળ લાગે। અને સમીકરણ નંબર શું આપી દઉં, હું નંબર 2 આપી દઉં। પણ મિત્રો અહીંયા આપણા ટોપિકની અંદર એવી ચર્ચા છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર Q જે છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં ગતિ કરતો હોય ત્યારે જે બળ લાગે છે એ બળની વાત છે મિત્રો। તો અહીંયા દાખલા તરીકે આ મેટરને હું હવે ભેગી કરી દઉં, ધારો કે તો અહીંયા માની લો કે કોઈ વિદ્યુત ભાર મિત્રો હું શું લખું, મૂકી દઉં Q મૂકી દઉં, સ્ત્રોત વિદ્યુત ભાર। અને સ્ત્રોત વિદ્યુત ભાર છે, તમે જાણો છો કે સ્ત્રોત વિદ્યુત ભાર પોતાની આસપાસ શું કરે છે, તો એક ટાઈપનું શું કરશે, તો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને વિદ્યુત ક્ષેત્ર મિત્રો ઉત્પન્ન કરશે। એટલે હવે દાખલા તરીકે આપણે જો અહીંયા વિચારીએ તો અહીંયા આ વિદ્યુત ભાર જે હતો એ વિદ્યુત ભાર પર જે બળ લાગશે એ બળ અહીંયા આ દિશામાં લાગશે। એ બળ એટલે કયું, તો આપણું Fe, અને Fe એટલે તમે જાણો કેટલું થાય, Q * E। એટલે જો હવે આપણે મિત્રો પુસ્તક પ્રમાણે જઈએ તો ધારો કે કોઈ વિદ્યુત ભાર જે છે, સંયુક્ત કિસ્સો લીધો મેં કે લોરેન્ટ્ઝ બળ યાદ રાખવાનું, લોરેન્ટ્ઝ બળ એ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય અને એવી સ્થિતિમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એવા કિસ્સામાં લાગે છે। એટલે તમને હવે થોડો ખ્યાલ આવ્યો છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર જે છે, અથવા આપણે ધારણા કરીએ કે ધારો કે કોઈ વિદ્યુત ભાર એક વિદ્યુત ભાર Q વિદ્યુત ક્ષેત્ર E of R, એટલે મિત્રો R અંતર માટેની વાત છે, અને ચુંબકીય ક્ષેત્ર B of R, ચુંબકીય ક્ષેત્રને આપણે શા વડે B વડે દર્શાવીએ। ધારો કે કોઈ એક વિદ્યુત ભાર Q વિદ્યુત ક્ષેત્ર ER અને ચુંબકીય ક્ષેત્ર BR જે છે એની અંદર V જેટલા વેગથી T સમયે R અંતરે રહેલો છે। એટલે ચોપડીની અંદર મિત્રો, બુકની અંદર આપણને આ ચર્ચા કરી કે જ્યારે કોઈ વિદ્યુત ભાર અથવા ધારો કે કોઈ વિદ્યુત ભાર Q એ વિદ્યુત ક્ષેત્ર E of R અને ચુંબકીય ક્ષેત્ર B of R જે છે એની અંદર રહેલો છે। ટૂંકમાં એમ કહીએ તો પણ એ V જેટલા વેગથી T સમયે કેટલા અંતરે, તો R અંતરે મિત્રો રહેલો છે। એટલે અહીંયા તમે સમજી જાઓ કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના અંતરો કેટલા હશે, તો R જેટલા હશે મિત્રો। અને આવા કિસ્સામાં એના ઉપર આ બંને ક્ષેત્રો જે હતા એ બંને ક્ષેત્રો શું કરે છે મિત્રો, બળ લગાડે છે। અને જે બળ લગાડે છે એ બળ કેટલું થશે, તો કુલ બળ જે છે એ કુલ બળ બરાબર કેટલું થાય, તો F વિદ્યુતીય બળ અને વત્તા F ચુંબકીય બળ। કુલ બળને મિત્રો હું શું કહી દઉં, F કહી દઉં, તો F ઇઝ ઇક્વલ ટુ શું આવશે, F વિદ્યુતીય એટલે F ઇલેક્ટ્રિકલ ફોર્સ
અને વત્તા F ચુંબકીય એટલે શું આવશે? F મેગ્નેટિક ફોર્સ. એટલે સમજ પડી કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર v જેટલા વ્યક્તિ t સમયે r અંતરે રહેલો હોય ત્યારે આ બંને ક્ષેત્રો હતા, એ બંને ક્ષેત્રો એના ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. અને આ બળ છે એ નીચે પ્રમાણે મિત્રો મળી શકે. એટલે F કેટલું આવ્યું? F ઇલેક્ટ્રિકલ વત્તા F કેવું આવ્યું? F મેગ્નેટિક. આ કિસ્સો સમજી લો મિત્રો. ચલો હવે મિત્રો તમે જાણો છો કે F ઇલેક્ટ્રિક એટલે કેટલું? તો આપણે જાણીએ છીએ Q ઇન્ટુ E ઓફ R વત્તા અહીંયા આ કેટલું આવશે? તો મેં કહ્યું પ્રમાણે આ મેગ્નેટિક ફોર્સ છે અને મેગ્નેટિક ફોર્સ કેટલું આવશે? તો V ક્રોસ B ઓફ R કેટલું મળશે. અને તેથી કુલ બળ મળ્યું છે આપણને, એ કુલ ફોર્સ કેટલું મળ્યું? તો આટલું મળ્યું મિત્રો. હજી આપણે માની લો કે અહીંયા સમીકરણ આપેલું છે. મેં અહીંયા b ની જગ્યાએ r અંતર છે એટલે ત્યાં શું લીધું છે? r અંતર લીધું છે. એની અંદરથી હું દાખલા તરીકે વિદ્યુત ભારને મિત્રો કોમન લઈ લઉં આ બળની અંદરથી. તો F શું મળશે? Q અને અહીંયા E સદિશ ઓફ r વત્તા V ક્રોસ B ઓફ r. એટલે આપણને મિત્રો આવું સૂત્ર મળે. અને આ સૌપ્રથમ આ બળ જે છે એ હેનરી એન્ટોન લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે મિત્રો આપણને સમજાવ્યું હતું. એટલે એના નામ ઉપરથી હેનરીનો H, એન્ટોનનો A અને લોરેન્ટ્ઝ એટલે H એ લોરેન્ટ્ઝ જે છે એ H એ લોરેન્ટ્ઝે મેળવ્યું હતું. હજી મિત્રો આને હું થોડું આ રીતે લખવું હોય તો પણ લખી શકું કે F Q સદિશ E વત્તા V ક્રોસ B આ રીતે પણ લખી શકાય મિત્રો. R શું બતાવે છે? એ તો પ્લેસ બતાવે છે કયા અંતરે રહેલો છે. ધારો કે વિદ્યુતભાર R અંતરે રહેલો છે. તો આવું જે બળ મળ્યું મિત્રો, એ બળને જ આપણે કયા બળ તરીકે ઓળખીએ છીએ? તો લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખીએ છીએ મિત્રો. શા માટે? તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં સંયુક્ત બળ જે લાગે છે મિત્રો, જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય એવી સ્થિતિની અંદર એની સમજૂતી સૌપ્રથમ કોને આપી હતી? તો H લોરેન્ટ્ઝે આપી હતી મિત્રો. એટલે આવું બળ જે છે એ બળને કયા બળ તરીકે ઓળખવામાં આવે? તો લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે. અને એ બળ જે છે મિત્રો એમ્પિયરે અને કેટલાક વૈજ્ઞાનિકો જે પ્રયોગ કર્યા હતા એના ઉપરથી. હવે મિત્રો અહીંયા તમને એવું થતું હશે કે સાહેબ અહીંયા તો બળ લાગ્યું વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગ્યું, પણ અહીંયા કઈ દિશામાં બળ લાગતું છે આપણે આકૃતિમાં હજી દર્શાવ્યું નથી. તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે અહીં જે બળ લાગે છે એ બળની દિશા જે છે એ દિશા એ V અને આ B જે હતું એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને જે વેગ હતો એ બંનેને કેવું લાગે છે? તો લંબરૂપે લાગે છે. હવે મિત્રો લંબરૂપે લાગે તો એની દિશા કેવી હોય? તો આ દિશામાં આપણને મળશે. એટલે અહીંયા જો જોઈએ તો આ બળ મળ્યું આપણને કયું આવશે? તો મેગ્નેટિક ફોર્સ. અને યાદ રાખવાનું કે એ હંમેશા કોને છે? તો આ કયું ક્ષેત્ર? તો B ને લંબ હોય. બીજી વસ્તુ એ કેવું હોય? તો V ને પણ લંબ હોય. અને અહીંયા આપણા કિસ્સાની અંદર મિત્રો B અને V જે છે એ પણ કેવા છે? એકબીજાને લંબ છે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો લોરેન્ટ્ઝ બળ શું છે તેનો ખ્યાલ આવી ગયો હશે. એટલે ફરીથી થોડું રિપીટ કરી દઈએ. આ કિસ્સાઓ સ્વતંત્ર લીધા હતા, પછી ફરીથી કિસ્સો જે લીધો છે વિદ્યુત ક્ષેત્રનો અહીંયા એ મિશ્ર કિસ્સો લીધો છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે જ્યારે વિદ્યુતભાર Q વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર V જેટલા વ્યક્તિ t સમયે r અંતરે રહેલો હોય ત્યારે એના ઉપર આવું જે સંયુક્ત બળ લાગે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કારણે આવા બળને કયું બળ તરીકે ઓળખવામાં આવે? લોરેન્ટ્ઝ બળ તરીકે. હવે કેટલીક વાર મિત્રો છોકરાઓ પ્રશ્નો પૂછતા હોય કે સાહેબ દાખલા તરીકે એકલું V ક્રોસ B હોય તો પણ મિત્રો એને દાખલા તરીકે કેટલીક વાર એવું બનતું હોય કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પણ હોય. તો એવા સંજોગોમાં આને લોરેન્ટ્ઝ બળ કહેવાશે. કેટલાક કિસ્સાઓની અંદર એવું બનશે મિત્રો કે આ બળ પણ કેવું થતું હોય? તો
તો એ પણ શૂન્ય થતું હોય તો એવા કિસ્સામાં આને પણ લોરેન્ટ્ઝ બળ કહી શકાય, કારણ કે અહીંયા મિત્રો તમે જાણો છો કે લોરેન્ટ્ઝ બળ જે છે એમાં લોરેન્ટ્ઝે ચર્ચા કરી છે એ ગતિમાન વિદ્યુત ભાર માટે જ વાત કરી છે. જો અહીંયા વિદ્યુત ભાર સ્થિર હોય તો અહીંયા આ બળ લાગે નહીં, વેગ 0 થઈ જાય એટલે શું થશે, બળ શૂન્ય થઈ જશે. એટલે ગમે તે રીતે એને બોલી શકાય, પણ મહત્વની વસ્તુ એ છે એના માટે મિત્રો કે જ્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય એ સ્થિતિની અંદર જ જે બળ લાગશે એ બળને કયું બળ તરીકે ઓળખવામાં આવે, બળ તરીકે ઓળખવામાં આવે. ચલો મિત્રો ખ્યાલ આવી ગયો આની અંદર. હવે આ બળ જે છે એ વિદ્યુતીય બળ માટે તો આપણે એની લાક્ષણિકતાઓની ચર્ચા પ્રકરણ 1 ની અંદર સંપૂર્ણ રીતે કરેલી છે મિત્રો. આપણે હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર માટે આ ટોપિક 4.2.2 જે છે અને એની અંદર લોરેન્ટ્ઝ બળ છે, એટલે એની લાક્ષણિકતાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં કરવાની છે મિત્રો. એટલે હવે આપણે એની લાક્ષણિકતાઓ જે છે એનો થોડો અભ્યાસ કરીએ. તો મિત્રો એની લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓ હવે લાક્ષણિકતાઓની અંદર મિત્રો આ કિસ્સો જે હતો એ કિસ્સાને થોડો ફરીથી યાદ કરીએ. આપણો જે કિસ્સો લીધો ચુંબકીય ક્ષેત્ર માટેનો એ ફરીથી આપણે યાદ કરી લઈએ. હવે તમે મિત્રો સમજી જજો કે હું આખી આકૃતિ નહીં દોરું, પણ અહીંયા આવા કિસ્સાઓ, દાખલા તરીકે આ આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હતું. ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કેવી છે? ધારો કે માની લો કે તમે જાણો છો મિત્રો નીચેની દિશામાં ઉપર આપણો n ધ્રુવ હતો, દાખલા તરીકે અહીં આપણો s ધ્રુવ હતો મિત્રો. હવે ધારો કે માની લો કે આપણે ત્યાં આ કિસ્સો જે ચર્ચો એની અંદર મિત્રો આવી ચર્ચા કરી કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી છે તો નીચે તરફ છે. વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર આપણે ધારણા કરીએ માની લો કે, અને અહીંયા પણ મિત્રો એની કલ્પના કરવામાં આવી છે. ધારો કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. 3D ચિત્રની અંદર પણ એવું દર્શાવ્યું છે મિત્રો, અહીંયા લંબ પણ દર્શાવ્યું છે. તો ધારો કે માની લો કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર આ રીતે લંબ રૂપે ગતિ કરે છે કે જેનો વેગ કેટલો હતો તો v જેટલો આપણે કલ્પ્યો હતો મિત્રો. આ b ની દિશા છે મિત્રો. બંને વચ્ચેનો એંગલ કેટલો છે તો આપણે 90 ડિગ્રી લઈ લઈએ મિત્રો. તો આવા કિસ્સામાં બળ જે છે મિત્રો એ ચુંબકીય બળ લાગશે, મેગ્નેટિક ફોર્સ લાગશે. અને મેગ્નેટિક ફોર્સ લાગશે એનો મતલબ શું થયો કે અહીંયા આપણે પહેલી જે લાક્ષણિકતા ભણીએ છીએ એ પહેલી લાક્ષણિકતા એવું કહેવા માંગે છે મિત્રો કે આવું ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ એ v અને b જે હતો એટલે વિદ્યુત વેગ અને આપણું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર ધરાવે છે મિત્રો. એટલે પહેલી લાક્ષણિકતા જે છે આપણી એ નંબર 1 કે ચુંબકીય બળ ટૂંકમાં હું એને એમ કહી દઉં મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા q ઇન બ્રેકેટ v ક્રોસ b લખી છે. એટલે ચુંબકીય બળ q v ક્રોસ b એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર આપણું b જે હતું એ b નો સદિશ ગુણાકાર ધરાવે છે. હવે મિત્રો સદિશ ગુણાકાર ધરાવે છે એટલે અને પાછું અહીંયા કેવું છે ફોર્સ બળ છે એટલે એની દિશા હોવી જોઈએ. એટલે અહીંયા જોડે જોડે સંશોધન પ્રમાણે એ પણ કહી દેવામાં આવ્યું છે કે અહીં લાગતું જે મેગ્નેટિક ફોર્સ ચુંબકીય બળ જે છે
એ V અને B ને કેવું હોય છે તો લંબ હોય છે. એટલે આ બળ જે છે એ આ બળ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B જે છે એ B ને લંબ રૂપે લાગે છે. હવે મિત્રો લંબ રૂપે લાગે છે, અહીંયા પણ આપણે દર્શાવ્યું છે, મેં અહીં પણ ચર્ચા કરી હતી, લંબ રૂપે લાગે છે. એટલે લંબ રૂપે લાગશે એટલે એની ડાયરેક્શન જે છે એ ડાયરેક્શન આપણને આ દિશામાં મળે. પેલો કિસ્સો તો એના જ કિસ્સાની અહીંયા ચર્ચા કરી. હવે હું અહીંયા એફ લખું કે એફ લખું સમજી જવાનું તમારે કે મેગ્નેટિક ફિલ્ડની વાત છે. તો એ વેગને પણ કેવું છે તો લંબ છે, અને આપણું જે આ ચુંબકીય ક્ષેત્ર હતું એ ચુંબકીય ક્ષેત્રને પણ કેવું લાગે છે તો લંબ રૂપે લાગે. હવે લંબ રૂપે લાગ્યું એટલે મિત્રો એને દિશા હોવી જોઈએ. એ દિશા જે છે એ દિશા આપણે નક્કી કરવી હોય તો દિશા નક્કી એ આ દિશામાં પણ લાગતું હોય અને પાછળ એક દિશામાં પણ મિત્રો લાગતું હોય. તો એની દિશા જે છે એ દિશા આપણે સદિશો માટે સ્ક્રૂનો નિયમ અથવા તો જમણા હાથનો સદિશનો જે નિયમ હતો એની મદદથી શું કરી શકીએ તો નક્કી કરી શકાય. એટલે લંબ રૂપે લાગે છે અને જેની દિશા સ્ક્રૂના નિયમ અથવા સદિશો માટે જમણા હાથના નિયમની મદદથી જાણી શકાય છે. તો આપણે દિશા જાણવી હોય તો અહીંયા ફોર્સની દિશા અહીંયા આપણે આ દિશામાં લખીશું મિત્રો. તો એના માટે તમે જાણો છો કે આપણો જે જમણો હાથ છે એ જમણા હાથને તમે એવી રીતે રાખો કે જેથી કરીને અંગૂઠો જે દિશામાં રહે એ દિશામાં તમને ફોર્સની દિશા મળે. અથવા સ્ક્રૂનો નિયમ શું હતો કે મિત્રો V અહીંયા છે અને B અહીંયા છે, તો V ક્રોસ B નું સમતલ જે મળશે આપણને આ મળશે, આ V ક્રોસ B. એટલે સ્ક્રૂ જે હતો એ સ્ક્રૂને તમે એવી રીતે ઘુમાવો કે જેથી કરીને એ સ્ક્રૂ જે દિશામાં આગળ જાય એ દિશામાં બળની દિશા મળે. એટલે અહીંયા મિત્રો V સમતલ આ B સમતલ આ બરાબર. એટલે એનું સમતલ કયું મળ્યું આપણને આ મળ્યું. અને એની અંદર હવે હું V થી કઈ તરફ B તરફ, V થી B તરફ શું આપું સ્ક્રૂને ભ્રમણ આપું એટલે સ્ક્રૂ કઈ દિશામાં જવાનો તો આપણી દિશામાં આગળની દિશામાં. માટે બળની દિશા જે છે આપણને કઈ મળે અહીંયા આ મળે. અથવા તો બીજું કે તમારી આંગળીઓ જે હતી એ આંગળીઓને કેવી રાખો તો V થી B તરફ, અને અંગૂઠો જે દિશામાં રહે મિત્રો એ અંગૂઠો જે દિશામાં રહે એ રીતે આપણને કોની દિશા મળે તો બળની દિશા. તો હું અહીંયા આંગળીઓ જે છે એ આંગળીઓને આ રીતે રાખું મિત્રો તો અંગૂઠો કઈ દિશામાં રહે આ દિશામાં રહે એટલે બળની દિશા કઈ મળશે મને. એટલે જમણા હાથના નિયમની મદદથી પણ આપણે શું કરી શકીએ તો આની ડાયરેક્શન જાણી શકીએ મિત્રો. હવે મહત્વની વસ્તુ મિત્રો, કદાચ તમને આ યાદ ના રહે વસ્તુ તો આની અંદર તમે બીજું ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જે છે એ પણ યાદ રાખો અને મારી દ્રષ્ટિએ તમને એ વધારે સરળ પડશે. તો એમાં કઈ રીતે મિત્રો યાદ રાખવાનું જોઈએ? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બળ કઈ દિશામાં મળ્યું, V અને B નું સમતલ હતું અને લંબ આપણી તરફ મળ્યું, અને એ આપણે સ્ક્રૂના નિયમની મદદથી અથવા તો જમણા હાથના નિયમની મદદથી શું કરતીશું તો નક્કી કરી દીધું. તો બીજી તમને મેં રીત કીધી કે ફ્લેમિંગનો ડાબા હાથનો જે નિયમ છે એ યાદ રાખવો તો વધારે સારું મિત્રો. જો એમાં શું યાદ રાખવાનું કે આપણી આ આંગળી છે એ ફર્સ્ટ પહેલી આંગળી છે અને આ પહેલી આંગળી છે ફર્સ્ટનો ફિલ્ડનો F યાદ રાખો. તો આ ફિલ્ડ એટલે વિદ્યુત મતલબ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર માટે અહીંયા શું યાદ રાખીએ આપણે મિત્રો B યાદ રાખીએ. B લખી દીધો. વેગની ડાયરેક્શન છે આ સૌથી લાંબી આંગળી
વેગ હંમેશા હોની પહેલા જ હોય, એટલે v જે છે એ v આપણે આ દિશામાં રાખીએ અને કોઈ પણ વસ્તુ જે છે એના ઉપર આપણે બળ લગાડવું હોય તો આપણે શું કરીએ છીએ, આ થમ્સ લગાવીએ છીએ મિત્રો. એટલે એને દાખલા તરીકે હું શું કહી દઉં તો f કહી દઉં, એટલે ખબર પડી જાય મિત્રો તમને આ b, આ v અને આ f છે મિત્રો. તો એને એવી રીતે રાખો કે જેથી કરીને અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાં બળ લાગે. એને કઈ રીતે મિત્રો રાખવાનું, તો ફ્લેમિંગે આ વસ્તુ આપણને સમજાવી છે, જેને ડાબા હાથનો નિયમ કહેવાશે. એની અંદર આ ત્રણે ત્રણ એકબીજાને લંબ રહેવા જોઈએ. તમે જોઈ શકો ત્રણે ત્રણ જે છે એ એકબીજાને કેવા છે, લંબ. હવે મિત્રો અહીંયા આપણે આંગળીઓ નહીં બદલવાની, આપણે આ રીતે રાખી ત્રણે ત્રણ જેમ x y z અક્ષો બનતી હોય ને એ રીતે એને કેવા રાખવાના, લંબ રાખવાના. આ તમે અહીંથી ફેરવો તો પણ ચાલે, અહીંથી ફેરવો તો પણ ચાલે અને અહીંથી ફેરવો તો પણ ચાલે. ત્રણ વધારેથી જ ફરવો જોઈએ, આંગળીઓ મિત્રો ફરવી જોઈએ નહીં. એટલે હવે જુઓ તમે, તો હું તમને આ બતાવું કે માની લો કે b ની ડાયરેક્શન કઈ છે, આ છે. b ની દિશા કઈ છે, આ મોટી આંગળી તરફ, અને અંગૂઠો કઈ દિશામાં, ઉપરની દિશામાં. તમે અહીંયા ગોઠવી દો તો દાખલા તરીકે આ b ની દિશા, આ v ની દિશા અને ફોર્સ કઈ દિશામાં લાગ્યું, તો આ દિશામાં. એટલે ફરીથી હું તમને અહીંયા સમજાવું મિત્રો, b ની દિશા કઈ છે, તો નીચેની દિશામાં. આ b ની ડાયરેક્શન હતી, આ મિત્રો કઈ, તો b ની ડાયરેક્શન હતી. તો બળ કઈ દિશામાં લાગે એ નક્કી કરવું છે આપણે ડાબા હાથના નિયમની મદદથી. તો v ને શું કરી નાખો તમે, અહીંયા ગોઠવી દીધું, સોરી પહેલું b, પછી v ની દિશા કઈ લીધી, આ લીધી. તો અંગૂઠો કઈ દિશામાં રહેશે, તો આ દિશામાં રહેશે. એટલે ફોર્સ જે છે મિત્રો, મેગ્નેટિક ફોર્સ છે એ કઈ દિશામાં લાગે, તો આ દિશામાં લાગશે. એટલે હવે તમને આ સિસ્ટમ મતલબ આ રીત જો યાદ રહે તો પણ તમે એનો ઉપયોગ કરી શકો મિત્રો. સ્ક્રૂનો નિયમ યાદ રહે ના રહે, કારણ કે સ્ક્રૂની અંદર શું હોય, ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બંનેમાં ગમે ત્યાં હોઈ શકે ડાયરેક્શન મિત્રો, બરાબર. પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ મિત્રો, ધન વિદ્યુત ભારના સંદર્ભમાં જ કરીએ છીએ. એટલે ધન વિદ્યુત ભાર માટે આપણે અહીંયા આ નિયમ લગાવ્યો છે. ચલો આમાં મિત્રો ખ્યાલ આવી ગયો. હવે થોડાક મિત્રો આમાં આગળ જઈએ કે આ કિસ્સાની અંદર આપણે અહીંયા આ b અને v વચ્ચેનો ખૂણો કેટલો લીધો, 90 ડિગ્રીનો લીધો છે. અને બળ તો બંનેને હંમેશા કેવું લાગે છે, તો લંબ રૂપે જ લાગે છે. અહીંયા આપણે લખ્યું છે કે આ બળ જે છે એ બંનેને કેવું લાગે છે, લંબ રૂપે લાગે છે. હવે મિત્રો એક બીજો કિસ્સો મારે અહીંયા લેવો કે ધારો કે માની લો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં, નીચેની દિશામાં. અહીંયા 90 ડિગ્રી હોય તો મિત્રો તમે જાણો છો કે અહીંયા મેગ્નેટિક જે ફિલ્ડ હતું એ મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે આપણને, તો Fm બરાબર કેટલું આવશે, તો QB અથવા QBB જેટલું મળ્યું. સમજો પછી અહીંયા દાખલા તરીકે હવે ચુંબકીય ક્ષેત્ર આપણું એની દિશામાં લઈએ અને ધારો કે માની લો કે આપણો વિદ્યુતભાર Q હતો, તો વેગ જે છે મિત્રો એ વેગ પણ એની જ દિશામાં લાગે છે. વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા છે, સમાંતર છે. એટલે અહીંયા v સમાંતર શું લઈએ આપણે, તો b લઈએ. અને એવી સ્થિતિમાં મિત્રો અહીંયા એવું પ્રાયોગિક રીતે બંને કિસ્સામાં જાણવા મળ્યું કે મેગ્નેટિક ફોર્સ જે છે એ મેગ્નેટિક ફોર્સ અહીંયા મિત્રો કેવું મળે છે, તો 0 મળે. કેવું મળે છે, અહીંયા 0 મળે છે. જો 0 બંને સમાંતર હોય એટલે બંને વચ્ચેનો એંગલ જે છે મિત્રો, એંગલ થીટા જે છે એ થીટા કેવો છે, તો 0 છે. અને 0 માટે ફોર્સ કેવું મળ્યું, 0 મળ્યું. અહીંયા 90 ડિગ્રી હતો તો ફોર્સ મતલબ કેવું મળ્યું, dq v મહત્તમ જેટલું મળ્યું. એના ઉપરથી મિત્રો એવું સાબિત થયું કે 0 થી 90 ડિગ્રી વચ્ચે આપણને આ ફોર્સ છે એનું વેલ્યુ મળે છે. તો હવે આપણે એવી કલ્પના કરી કે જો આ b અને v વચ્ચેનો ખૂણો કેટલો રાખવામાં આવે, થીટા રાખવામાં આવે, એનો મતલબ શું થયો કે વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર કેટલા વેગથી, v જેટલા વેગથી થીટા ખૂણે b સાથે જો ગતિ કરતો હોય તો એવા કિસ્સામાં મિત્રો મેગ્નેટિક ફોર્સ કેટલું લાગે એની ચર્ચા કરવી છે આપણે. તો એવા કિસ્સાની આપણે ચર્ચા કરી દઈએ. એટલે બંનેનો સંયુક્ત કિસ્સો મિત્રો હું લઉં છું, આ બંને કેસનું. અને એના ઉપરથી જ મિત્રો આપણે આ સેન્ટેન્સ લખી શકીએ કે આ મેગ્નેટિક ફોર્સ છે v ક્રોસ b છે એના સદિશ ગુણાકાર જેટલું હોય. તો અહીંયા ધારો કે મિત્રો એનો જ કિસ્સો હું લઉં
પણ આ કિસ્સાની અંદર આપણે એંગલ જે છે એ એંગલ કેટલો લઈએ, થીટા લઈએ. ધારો કે માની લો કે ચુંબકીય ક્ષેત્ર આપણું કઈ દિશામાં છે, તો નીચેની દિશામાં, એની જ દિશા લઈએ. હવે વિદ્યુત ભાર જે છે મિત્રો, અહીંયા જે આપણે ચર્ચા કરી હતી, 3D ચિત્રમાં બતાવ્યું હતું, એની અંદર વિદ્યુત ભાર ધારો કે આમ ગતિ કરે છે, એટલે વિદ્યુત ભાર જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે ધારો કે માની લો કે આ રીતે ગતિ કરે છે, આ ડાયરેક્શનમાંથી અહીંથી ગતિ કરતો કરતો આવે છે માની લો કે, અને એના વેગની દિશા જે છે એ વેગની દિશા ધારો કે કઈ છે, તો આ દિશામાં છે મિત્રો. અને એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે, ધારો કે થીટા ખૂણો બનાવે છે. ધારો કે કેટલો ખૂણો બનાવે છે, થીટા ખૂણો બનાવે છે. તો મિત્રો અહીં આપણે મેગ્નેટિક ફોર્સ છે એની દિશા કઈ છે, દિશા આપણને મળી જશે લેફ્ટ હેન્ડ રૂલ્સની મદદથી અથવા સ્ક્રૂના નિયમની મદદથી કે જમણાના સદિશના નિયમની મદદથી. પણ અહીંયા મિત્રો આ બંને કિસ્સાઓ જે થાય, બંને કિસ્સાઓની અંદર ધારો કે માની લો કે આ વેગ જે છે મિત્રો, ચુંબકીય ક્ષેત્ર છે આપણું, એ વેગનો દાખલા તરીકે b ની દિશામાંનો ઘટક લઉં મિત્રો, તો b ની દિશામાંનો ઘટક મને આ મળે કે જેને આપણે વર્ટિકલ ઘટક vh કહેવાય છે. ઉલટું છે મિત્રો, યાદ રાખજો ખાસ. અને આ વર્ટિકલ ઘટક કેટલો મળે, તો v અને cos થીટા જેટલો મળે. અને એને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કેટલો મળે, તો એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આ દિશામાં મળે મિત્રો. અને એ VH કહી દઈએ આપણે, એ કેટલો મળે, તો V sin θ જેટલો મળે. કેટલો મળે, V sin θ જેટલો મળે. અને હવે તમે જાણો છો મિત્રો કે આ દિશાની અંદર જો આ B હતું એ B ને સમાંતર ઘટક હોય, તો સમાંતર ઘટકના કારણે તો લાગતું મેગ્નેટિક ફોર્સ જે છે એ શૂન્ય થાય. કેટલું થાય, શૂન્ય થાય. અહીંયા હવે મિત્રો આને આપણે ધ્યાનમાં લઈ લઈએ, કારણ કે એનું 90 ડિગ્રી વાળો આ વેગનો કોમ્પોનન્ટ કયો મળ્યો, v sin θ મળ્યો. અને આવા કિસ્સાની અંદર મિત્રો મેગ્નેટિક ફોર્સ જે છે, ફોર્સની દિશા પણ તમે જોશો મિત્રો, તો આ ઘટક અને આ ઘટક બંનેને લંબ રૂપે, અથવા ફોર્સ તો કેવું લાગે છે, બંનેને લંબ રૂપે જ લાગે છે, એટલે એની ડાયરેક્શન મિત્રો આપણને કઈ મળશે ફોર્સની, તો આ મળશે. એટલે હવે અહીંયા આવા કિસ્સાની અંદર આપણને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કેટલું મળશે, તો વિદ્યુત ભાર આપણો કયો હતો, q હતો, અહીંયા પ્લસ q, એટલે q. અને અહીં મિત્રો આ વેગનો ઘટક આ v ક્રોસ b આપણે લેતા હતા, એની જગ્યાએ શું આવ્યું, તો v sin θ અને ઇન્ટુ આપણું ચુંબકીય ક્ષેત્ર. હવે મિત્રો અહીંયા sin θ આવ્યો, અને ધારો કે માની લો કે એની ડાયરેક્શન બતાવીએ, એની બળની દિશા છે બહાર તરફ પણ હોઈ શકે અને અંદર તરફ પણ હોઈ શકે, પણ અહીંયા મેં પ્લસ વિદ્યુત ભાર લીધો છે મિત્રો, એટલે ડાયરેક્શન એની જ બતાવી છે, સમજાવું પછી. તો અહીં મિત્રો મેગ્નેટિક ફિલ્ડ જે હતું આપણને, એ મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળશે, તો q અને vb sin θ જેટલું મળે. હવે તમે મિત્રો અહીંયા ખ્યાલ આવશે, vb sin θ હોય કે b sin θ હોય, તો અહીંયા આપણે vb sin θ લઈએ છીએ, કારણ કે ફોર્સ કેવું લીધું છે, આ દિશામાં લીધું છે આપણે. તો આ જે મળ્યું મિત્રો એ આપણું બીજું કંઈ નથી, એ આપણો શું છે, તો આ q અને આને આ રીતે પણ લખી શકાય v ક્રોસ b. એટલે આપણો મિત્રો શું છે આ, તો સદિશ ગુણાકાર છે. અને એટલા માટે મિત્રો અહીંયા લખ્યું છે એને કે આ ચુંબકીય બળ છે એ વેગ અને ચુંબકીય ક્ષેત્રનો શું છે, તો સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકાર એટલે એની અંદર સાઇન આવે, અને સદિશ ગુણાકાર જે છે એટલે મિત્રો અહીંયા એવું લખાયેલું છે, તમે જોજો પહેલી પૂર્વધારણા આપણને મતલબ લાક્ષણિકતા આપી છે એની અંદર કે જો બળ જે છે એ મતલબ વેગ જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય કે પ્રતિસમાંતર હોય, પ્રતિસમાંતર એટલે મિત્રો આ દિશા ડાયરેક્શન થશે, અને આ પ્રતિસમાંતર હોય વેગ આ દિશામાં મિત્રો, તો એમની વચ્ચેનો એંગલ જે છે એ એંગલ કેટલો થવાનો, 180 ડિગ્રીનો. એટલે મિત્રો અહીંયા હું થોડું વધારાનું લખું કે અહીંયા જો થીટા કેટલો હોય, 180 ડિગ્રી હોય, તો પણ મેગ્નેટિક ફોર્સ જે છે એ કેવું થઈ જશે, કેમ, કારણ કે sin 0 એટલે 0 અને sin 180 એટલે પણ શું થઈ જવાનું મિત્રો, 0 થવાનું. એટલે મેં અહીંયા નથી લખ્યું ચોપડીમાં મિત્રો, તમને સમજાવ્યું છે, ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકી દેવાનું એને, કે જ્યારે આ વેગ છે એ b ને કેવો હોય, સમાંતર હોય કે પ્રતિસમાંતર હોય, તો એવા કિસ્સાઓની અંદર મતલબ બંને કિસ્સાઓ જે છે એ બંને કિસ્સાઓની અંદર
મેગ્નેટિક ફોર્સ જે છે મિત્રો કેવું થાય તો શૂન્ય થાય। ચલો આમાં મિત્રો સમજ પડી। અને આની દિશા જે છે મિત્રો એ આપણને આકૃતિની અંદર 4 પોઈન્ટ જે 2 નંબરનો કિસ્સો આપ્યો એમાં એ આકૃતિ જે આપી છે એની અંદર આ આકૃતિ તમને સમજાઈ છે। તો એને હવે આકૃતિને આપણે શું કરી દઈએ, થોડી આડી પાડી દઈએ। તો દાખલા તરીકે b ની જે દિશા છે, b ની દિશા હું કઈ લઉં તો આ દિશામાં લઉં, અને વેગની દિશા કઈ લઉં તો આ દિશામાં લઉં। આ વેગ છે, આ b ની દિશા છે, અને બંને વચ્ચેનો એંગલ કયો છે તો થીટા છે મિત્રો। લેફ્ટ હેન્ડનો ઉપયોગ કરો મિત્રો, એટલે ડાબા હાથના નિયમનો ઉપયોગ કરો। b કઈ દિશામાં તો આ દિશામાં, વેગ કઈ દિશામાં તો આ દિશામાં। તો ફોર્સ જે છે મિત્રો આ રીતે અહીં રાખો યાર, ફોર્સ કઈ દિશામાં લાગશે તો ઉપરની દિશામાં લાગશે। અહીંયા 3D ની અંદર તમે વિચારો, એટલે વેગ જે છે વેગ આ રીતે છે મિત્રો, આમ, એટલે પણ બંને વચ્ચેનો એંગલ કેટલો આપે છે, થીટા આપેલો છે। પેલા કિસ્સામાં 90 ડિગ્રી હતો। તો મિત્રો અહીંયા બળ જે છે એ બળ કઈ રીતે મળશે તમને તો આ રીતે મળશે। તો એ મેગ્નેટિક ફિલ્ડ જે છે, એટલે મેગ્નેટિક ફિલ્ડની અંદર જે ફોર્સ મળશે એની દિશા કઈ મળશે, અને બંનેને કેવું છે મિત્રો તો લંબ। ચલો ખ્યાલ આવી ગયો। એટલે આપણી આકૃતિ જે હતી, આકૃતિ એની અંદર તમને એની દિશા જે છે એ ત્યાં સ્ક્રૂનો નિયમ અથવા તો એને શું કહ્યું છે કે જમણા હાથના સદિશના નિયમની મદદથી પણ શું કરી શકાય, જાણી શકાય। ત્યાં તમને જોશો થમ્સનો મિત્રો આ રીતે આંગળીઓ છે એ આંગળીઓ b ક્રોસ b તરફ અને અંગૂઠો ઉપરની દિશામાં દર્શાવેલો છે, એટલે આપણને ફોર્સની ડાયરેક્શન જે છે એ ત્યાં મળી જાય। ચલો આમાં મિત્રો ખ્યાલ આવી ગયો। હવે મિત્રો બીજી પૂર્વધારણા આપણને મતલબ લાક્ષણિકતા આપેલી છે। બીજી લાક્ષણિકતા શું આપેલી છે જો, તો બીજી લાક્ષણિકતાની અંદર એવું કહ્યું છે મિત્રો કે જો વિદ્યુતભાર ગતિ કરતો ના હોય, નંબર 2 કે જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય, અને મિત્રો તમે જાણો છો કે ગતિ કરતો ન હોય એટલે વેગની કિંમત કેટલી સ્થિર હોય, એટલે વેગ કેવો થઈ જાય, શૂન્ય થાય। અને તમને અહીંયા પણ શરૂઆતમાં પણ કહ્યું મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર માટે પ્રાથમિક જરૂરિયાત કહીએ તો વિદ્યુતભાર ગતિ કરતો હોવો જોઈએ। તો અહીંયા શું કહે છે કે વિદ્યુતભાર ગતિ કરતો ન હોય, મતલબ કેવો હોય, સ્થિર હોય, તો ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ કેવું હોય છે તો શૂન્ય હોય છે। એનો મતલબ શું થયો મિત્રો કે ગતિમાન વિદ્યુત ભાર જ ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે, એટલે કે ગતિમાન વિદ્યુત ભાર જ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્ષેત્રને અનુભવી શકે। મતલબ ચુંબકીય બળ અનુભવી શકે, પણ ટૂંકની અંદર મિત્રો એને ચુંબકીય ક્ષેત્રને અનુભવી શકે એવી ચર્ચા કરેલી છે। ચલો એટલે બીજી લાક્ષણિકતા સમજ પડી ગઈ। હવે આપણે ત્રીજી લાક્ષણિકતા મિત્રો જોઈએ। ત્રીજી લાક્ષણિકતા શું કહેવા માંગે, તો ત્રીજી લાક્ષણિકતાની અંદર એવું કહેવા માંગે છે મિત્રો કે આ ધન વિદ્યુત ભાર હોય અને ઋણ વિદ્યુત ભાર હોય તો બંને ઉપર આ જે ચુંબકીય બળ જે છે એની દિશા કેવી હોય એની ચર્ચા કરવી છે। તો એની અંદર દાખલા તરીકે આપણે પહેલા આકૃતિ દ્વારા એને જોઈ લઈએ કે ધારો કે માની લો કે મિત્રો અહીંયા તમને કોઈ એક સમતલ આપેલું છે, સમતલ સમજવા માટે જ આપણે લઈએ છીએ, અને એની અંદર માની લો કે આપણે ધન વિદ્યુત ભાર લઈ લીધો, ચુંબકીય ક્ષેત્ર છે કે તમે માની લો કે હું અહીંયા આ દિશામાં બતાવું છું, આ દિશામાં ચિત્ર તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે ચલો, તો ધારો કે માની લો કે અહીંયા
कोई विद्युत भार मानी लो के प्लस क्यू विद्युत भार से मानी तो विद्युत भार प्लस क्यू विद्युत भार मानी लो के આપણે અહીંયા વિચારીએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે તો આ તરફની થોડું સમજણ પડે મેં તમને એટલે રીતે બતાવી વાસ્તવની અંદર તમે તમારા તરફ સમજ કરો વેગની દિશા જે છે મિત્રો એ વેગ ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એનો વેગ જે છે એ વેગ આ દિશામાં છે બંને એકબીજાને ધારો કે માની લો કે કેવા છે તો લંબી છે તો હવે બળ જે છે મિત્રો એ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે એ કઈ દિશામાં મળે આપણે આંગળીઓને ગોઠવી દઈએ બી કઈ દિશામાં રાખવાનું આ દિશામાં વેગને કઈ દિશામાં રાખવાનું ઉપરની દિશામાં તો અંગૂઠો કઈ દિશામાં રહે મિત્રો તમે જોઈ શકો બી તમારી તરફ છે તો વી ઉપર તરફ છે તો અંગૂઠો કઈ દિશામાં રહ્યો તો આ દિશામાં એટલે આવા કિસ્સાની અંદર ફોર્સ જે છે મિત્રો એ બળ જે છે એ બળ કઈ દિશામાં તો આ દિશામાં લાગશે અને આ દિશામાં લાગશે એટલે શું થશે અહીંયા કે ગતિ કરતો વિદ્યુત ભાર જે તો એ એની સ્પીડ કઈ બાજુ છે વેગ તો ઉપરની તરફ છે પણ બળ કઈ બાજુ લાગે છે આ દિશામાં લાગે છે એટલે અહીંયા શું થશે તો વિદ્યુત ભાર જે શિફ્ટિંગ થશે આ બાજુ એનું શું થશે પુનરાવર્તન થશે જે તમને આકૃતિની અંદર બી આકૃતિ આપી છે એની અંદર ડોટ લાઈન વડે દર્શાવી છે અને આવા કિસ્સાની અંદર મિત્રો જો અહીંયા ધારો કે કોઈ ઋણ વિદ્યુત ભાર આવેલો હોય માઈનસ વિદ્યુત ભાર હોય ક્યુ તો એવા સંજોગોની અંદર અને v ની ડાયરેક્શન પણ એની જ છે મિત્રો તો આવા કિસ્સાની અંદર જે બળ લાગશે એ બળ કઈ દિશામાં લાગશે તો એ એના કરતા વિરુદ્ધ દિશામાં લાગશે અને એના કરતા વિરુદ્ધ દિશામાં લાગશે એટલે એની ડાયરેક્શન કઈ છે તો આ બાજુ હશે જે મેગ્નેટિક ફોર્સ જે છે મિત્રો આ બાજુ લાગશે અને આ બાજુ લાગશે એટલે વિદ્યુત ભાર જે હતો એનું પુનરાવર્તન કઈ દિશામાં થશે આ દિશામાં થશે એ તમને મિત્રો આકૃતિ બી ની અંદર દર્શાવ્યું છે જો ના ખબર પડે તો મિત્રો યાદ રાખવાનું આપણે પ્રક્ષેપ ગતિ ભણતા હતા અને પ્રક્ષેપ ગતિની અંદર જ્યારે પદાર્થને શું કરતા હતા તો જ્યારે ક્ષેત્રની અંદર ગતિ કરાવતા હતા ત્યારે પદાર્થ પ્રક્ષિપ્ત એનો જે ગતિમાર્ગ બનતો હતો એમાં શું થતું હતું બળ ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે લાગતું હતું વેગ ભલે આ દિશામાં હતો બળ નીચે લઈ જતું ભલે એ આગળ જતો તો બળ ક્યાં લઈ જતું એને નીચે એટલે ત્યાં જે મળતો હતો આપણને ગતિમાર્ગ એ આ દિશાનો મળતો હતો એનું કારણ ભલે વેગ આ દિશામાં હતો તો અહીંયા પણ મિત્રો એવું બને છે એટલે અહીં કહેવાનો મતલબ જે છે એ ફોર્સ ઋણ વિદ્યુત ભાર જે હતો એ ઋણ વિદ્યુત ભાર પર લાગતું જે ચુંબકીય બળ જે છે એ ધન વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે આપણી ત્રીજી લાક્ષણિકતા શું છે એ ત્રીજી લાક્ષણિકતા શું કહેશો કે મેગ્નેટિક ફોર્સ આપણે Fm બરાબર શું કહીએ છીએ તો Q અને V ક્રોસ B જે છે મિત્રો એટલે આ કિસ્સો તમને જે પહેલી પૂર્વધારણા આપેલી છે મિત્રો તે અહીંયા ત્રીજી લીધી છે તો એની અંદર આનો આધાર જે છે એ આધાર કોના ઉપર છે નો આધાર એ ક્યુ એટલે વિદ્યુત ભાર ક્યુ વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b જેટલું એ b પર આધાર રાખે છે મિત્રો પણ આ કિસ્સો મિત્રો કયા માટે યાદ રાખવાનો તમારે 90 ડિગ્રીના કિસ્સા માટે બાકી અહીંયા એ થીટા ઉપર પણ આધાર રાખે જો v અને b વચ્ચેનો ખૂણો એંગલ કેટલો હોય થીટા હોય તો મેગ્નેટિક ફોર્સ થીટા પર પણ આધાર રાખે છે મિત્રો તો શું કહ્યું કે એના ઉપર આધાર રાખે છે અને બીજું કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ જે છે બળ એ ધન વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ હોય છે એટલે વિરુદ્ધ દિશામાં લાગે છે ચાલો સમજ પડી ગઈ ત્રણે ત્રણ પૂર્વધારણાઓની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે લોરેન્ટ્ઝ બળ અને ચુંબકીય ક્ષેત્ર માટેની લોરેન્ટ્ઝ બળની જે લાક્ષણિકતાઓ હતી એમાં ખ્યાલ આવી ગયો છે હવે મિત્રો આગળ આપણે એનો જે ચુંબકીય ક્ષેત્ર જે હતું એ ચુંબકીય ક્ષેત્રનો જે એકમ જે છે એ એકમ કોણ શું કરવો છે તો વ્યાખ્યાયિત કરવો છે એટલે
મને લાગે સમય થોડો થયો છે મિત્રો, અને ડાઉનલોડમાં મારે બહુ થોડી વાર લાગે છે, એટલે આજે અહીં સુધી રાખું. નેક્સ્ટ લેક્ચરની અંદર એનો જે એકમ છે અને એનો એકમ જે છે એને પણ આપણે શું કરીશું